નમસ્કાર 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 મારા વાલા વિદ્યાર્થી મિત્રો, હું કનુભાઈ ગુરુજી મહર્ષિ ક્લાસીસ યુટ્યુબ ચેનલ ની અંદર આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપણી ચેનલ પર પ્રકરણ 1, 2, 3 ની થિયરી અને સ્વાધ્યાયના તમામ દાખલા મૂકવામાં આવેલા છે. તો પ્લેલિસ્ટ ખોલી અને એની અંદરથી તમામ દાખલા છે તમે જોઈ લેજો અને શીખવાનો પ્રયત્ન કરજો. પ્રકરણ 5 સમાંતર શ્રેણી છે, એની અંદર પણ સ્વાધ્યાય 5.1, 5.2 ના તમામ દાખલા અને થિયરી મુકાઈ ગયેલી છે. સ્વાધ્યાય 5.3 જે છે એની અંદર પણ દાખલા નંબર 1 થી 14 જે છે એ પ્લેલિસ્ટમાં મૂકી દીધેલું છે. તો પ્લેલિસ્ટમાં જઈ અને બધા જ દાખલા શીખવા માટેનો પ્રયત્ન કરજો. અત્યારે આપણે સ્વાધ્યાય 5.3 ની અંદર દાખલા નંબર 15 છે પહોંચ્યા છીએ. નિર્માણ કામ માટે થયેલ કરારમાં નિશ્ચિત તારીખ કરતા વિલંબથી પૂરા થતા કામ માટે નીચે પ્રમાણેના દંડની જોગવાઈ છે. પ્રથમ દિવસ માટે ₹200, બીજા દિવસ માટે ₹250, ત્રીજા દિવસ માટે ₹300 વગેરે. પ્રત્યેક દિવસ માટે દંડની રકમ આગળના દિવસ કરતા ₹50 વધુ છે. જો કોન્ટ્રાક્ટર 30 દિવસનો વિલંબ કરે તો તેને ભરવી પડતી દંડની રકમ શોધો. બરાબર, જે પણ એક કોન્ટ્રાક્ટર છે જેટલું કામ લેટ કરશે એટલો એટલે દંડ ભરવો પડશે. બરાબર, દિવસ દીઠ ₹50 વધતા જાય છે. પહેલા દિવસે એક દિવસ કામ લેટ છે પૂરું કરે તો ₹200 છે. જો 2 દિવસ લેટ કામ કરે તો એની અંદર 50 બીજા ઉમેરાય એટલે 250 થાય. ત્રીજો દિવસ લેટ કરે તો ફરી પાછા 50 ઉમેરી જાય એટલે 300 થઈ જાય. આમ 30 દિવસ સુધી એનું કામ વિલંબિત થઈ જાય, કામ કરવામાં લેટ પડે તો એને કેટલો દંડ ભરવો પડે એ આપણે શોધવાનું છે. જો શ્રેણી સીધી આપેલી છે, લખી દઈએ. અહીંયા પહેલું પદ અહીંયા શ્રેણીનું થશે 200, બીજું પદ થશે 250, ત્રીજું પદ થશે 300. બરાબર છે. હવે આપણે ટોટલ 30 દિવસનો દંડ શોધવાનો છે, એટલે કે અહીંયા આપણે 30 પદોનો સરવાળો કરવો પડે. પહેલું પદ, બીજું પદ, ત્રીજું પદ, એમ ટોટલ 30 પદોનો આપણે સરવાળો કરવાનો થશે. આની અંદરથી પહેલા એ અને ડી મેળવી લઈએ. તો એ એટલે આનું પ્રથમ પદ 200 છે. ડી બરાબર A2 - A1. A2 એટલે બીજું પદ, અહીંયા 250 છે. A1 એટલે પહેલું પદ 200 બરાબર 50. જવાબ આવશે 50 ઉમેરાતા જાય છે દરરોજ. બીજું અહીંયા આપણે ટોટલ 30 દિવસમાં એને કેટલો દંડ ભરવો પડે એ શોધવાનો છે. તો n બરાબર 30 આવશે. એટલે કે અહીંયા આપણે ટોટલ 30 પદોનો સરવાળો કરવાનો છે. સરવાળો કેટલો આવશે એ શોધવાનો છે. બરાબર, તમે જુઓ હવે આ શ્રેણીની અંદર છેલ્લું પદ આપેલું નથી એટલે સરવાળાનું નાનું સૂત્ર આપણે વાપરી શકીએ નહીં. તો સરવાળાનું જે મોટું સૂત્ર છે એ સૂત્રનો આપણે અહીંયા ઉપયોગ કરીશું. તો સરવાળાનું મોટું સૂત્ર કયું છે જુઓ. તો આપણે બધાને ખબર છે, હવે આવડે છે સૂત્ર. Sn બરાબર n/2 મોટા કૌંસમાં 2a પ્લસ કૌંસમાં n-1 કૌંસની બહાર d મોટો કૌંસ પૂરો. હવે જે કિંમતો આપણી પાસે છે એ મૂકી દઈએ. તો n બરાબર આપણી પાસે 30 છે, તો જે જગ્યાએ n છે ત્યાં 30 મૂકી દઈશું. n ની જગ્યાએ 30/2. તો a બરાબર આપણી પાસે 200 છે, તો ત્યાં 200 મૂકી દઈશું. વત્તા n ની જગ્યાએ 30 - 1. d બરાબર આપણી પાસે 50 છે, તો 50 મૂકી દઈશું. હવે આનું સાદુરૂપ આપીએ. જો અહીં 30 ને 2 વડે ભાગી શકાય. 15 દુ 30, તો અહીંયા 2 ઉડી જશે. બરાબર 15, 2 દુ 4 એટલે કે 400. અહીંયા 30 માંથી 1 જાય તો 29 કૌંસની બહાર 50. હવે આગળ આનું સાદુરૂપ આપતા જઈએ તો 15 મોટા કૌંસમાં 400 પ્લસ 29 ગુણ્યા 50 કરવાના છે. શૂન્ય અહીંયા મૂકી દઈએ. 5 નો 45, 45 નો પોચડો વધી આવી 4, 5 દુ 10, 10 ને 4 14, 1450. હવે 1450 ની અંદર 400 ઉમેરી દો. તો અહીંયા આપણને મળશે 15 ગુણ્યા 1400 400 1850.
1850 મળશે બરાબર છે। હવે 1850 ને 15 નો ગુણાકાર કરીએ એટલે અહીંયા ટોટલ અને 30 દિવસનો કેટલો દંડ ભરવો પડશે ને મળી જશે। 1850 ગુણ્યા આપણે અહીંયા 15 કરીએ 1850 ગુણ્યા 15 બરાબર। જો એકમ દશક ની શૂન્ય 1 ગુણ્યા 0 એટલે 0 1 પંચા 5 1 અઠા 8 1 એકા 1 1 નું કામ પૂરું થયું 5 નો વારો 5 ગુણ્યા 0 એટલે 0 પાયો પાયો 25 25 નો પાંચડો વધી આવી 2 5 છઠ્ઠા 40 40 ને 2 42 42 નો બગડો વધી આવી 4 5 એકા 5 5 ને 4 9 હવે આનો સરવાળો કરીએ તો 0 5 5 ને 2 7 8 ને 9 17 17 નો સાતડો વધી આવી 1 1 ને 1 2 27750 27750 તો અહીંયા 30 દિવસનો જે દંડ છે આ કોન્ટ્રાક્ટરે 27750 રૂપિયા ભરવા પડશે। તો અહીંયા તેને ભરવી પડતી દંડની રકમ આપણે લખવી હોય તો લખી શકીએ। તેથી કોન્ટ્રાક્ટરે ભરવી પડતી દંડની રકમ રૂપિયા 27750 છે। દાખલા નંબર 16 કોઈ એક શાળામાં વિદ્યાર્થીઓના સમગ્ર શૈક્ષણિક પ્રદર્શન માટે અપાતા 7 ઇનામો માટે કુલ રૂપિયા 700 ની જોગવાઈ કરવાની છે। જો પ્રત્યેક ઇનામ આગળના ઇનામ કરતા રૂપિયા 20 ઓછું હોય તો પ્રત્યેક ઇનામની રકમ શોધો બરાબર છે। અહીંયા ટોટલ 700 રૂપિયાની જોગવાઈ કરવાની છે। દરેક જણને આ રીતે ઇનામ આપવાના છે। આગળના ઇનામ કરતા પાછળનું ઇનામ 20 રૂપિયા ઓછું છે। જો પેલા આને ધારી લઈએ પૂરેપૂરું ધ્યાન આપજો દાખલો એકદમ સરળ બની જશે પૂરતું ધ્યાન આપશો તો ધારો કે પ્રત્યેક ઇનામની રકમ ક્રમશઃ નીચે પ્રમાણે છે। ધારો કે પ્રત્યેક ઇનામની રકમ ક્રમશઃ નીચે પ્રમાણે છે। એમાં પહેલું ઇનામ જે છે એને આપણે અહીંયા A1 કહીએ જેના માટે આપણે x ધારીએ। બીજું ઇનામ છે પહેલા કરતા 20 ઓછું એટલે x - 20 ધારીએ। ત્રીજું ઇનામ A3 કહીએ જે આના કરતા હજુ 20 ઓછું હોય તો 20 ને 20 40 20 બાદ થતા જશે એ તમને ખ્યાલ આવી ગયો છે। -20 છે એમાંથી -20 ફરી તમે બાદ કરો -20 છે એમાંથી -20 બાદ કરો તો બંને ચિહ્નો સમાન હોય એટલે ઉમેરવાના થાય તો 20 ને 20 40 થાય અને બંને આગળ ચિહ્ન છે માઇનસ નું એટલે જવાબ આવે -40। આ રીતે દર વખતે આમ બાદ કરીએ છીએ પણ આપણા નિયમ પ્રમાણે ઉમેરાતા જશે। તો A4 બરાબર x - 40 ને 20 60 A5 બરાબર x - 60 ને 20 80 A6 બરાબર 80 ને 20 100 A7 બરાબર x - 100 ને 20 120 બરાબર। તો આ રીતના આપણે 7 ઇનામ છે એને ધારી લીધા। હવે જો આની શ્રેણી લખી દઈએ તો આની શ્રેણી આમ આ રીતે બનશે પહેલું પદ x બીજું પદ x - 20 ત્રીજું પદ x - 40 ચોથું પદ x - 60 પાંચમું પદ
x માઇનસ 80, છઠ્ઠું પદ x માઇનસ 100, સાતમું પદ x માઇનસ 120, પહેલું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું ને સાતમું. બરાબર. હવે આપણને અહીંયા જે દરેક વિદ્યાર્થીને કેટલી રકમ મળે એ આપણે કેટલું કેટલું ઇનામ મળે આપણે શોધવાનું છે. તો આ શ્રેણીની અંદરથી આપણે a d મેળવી દઈએ. જો a એટલે પ્રથમ પદ, અહીંયા a બરાબર પ્રથમ પદ આપણે x ધાર્યું છે. હવે જો d એટલે સામાન્ય તફાવત, એના માટે સૂત્ર છે a2 માઇનસ a1. a2 એટલે બીજું પદ, બીજું પદ આપણી પાસે x માઇનસ 20 છે. એમાંથી પહેલું પદ x જે છે આપણે બાદ કરીશું. અહીં x પ્લસ છે, આ x માઇનસ છે, x જતા રહેશે એટલે તફાવત આપણો માઇનસ 20 આવશે. બરાબર. a મળી ગયા, d મળી ગયા. હવે ટોટલ 7 વિદ્યાર્થીઓ છે, 7 વિદ્યાર્થીઓના ઇનામ આપવાના છે. તો અહીંયા આપણી પાસે n બરાબર 7 આપેલા છે. બીજું ટોટલ જે ઇનામની રકમ જે છે એ 700 રૂપિયા છે. ટૂંકમાં 7 પદોનો સરવાળો તમને આપેલો છે ઓલરેડી પહેલથી. S7 બરાબર કેટલા આપેલા છે? 700 આપેલા છે. આપણે શોધવાનો છે x. જો x મળી જાય તો આ દરેકને કેટલી કેટલી રકમ મળશે ને આના ઉપરથી આપણે મેળવી શકીશું. હવે a અને d માટે સરવાળાનો મોટો સૂત્ર છે, આનો ઉપયોગ થશે. તો અહીંયા સરવાળાના મોટા સૂત્રનો ઉપયોગ કરીએ તો Sn બરાબર n છેદમાં 2 કૌંસમાં 2a પ્લસ કૌંસમાં n માઇનસ 1 કૌંસની બહાર d. આપણી પાસે જે કિંમતો છે એ મૂકી દઈએ. તો s જે n છે તે 7 મૂકીએ. S7 7 છેદમાં 2 a બરાબર આપણી પાસે x છે, સીધા જ લખી દઈએ. n બરાબર 7 છે એ લખી દો. d બરાબર આપણી પાસે માઇનસ 20 એ લખી દો. હવે જો S7 આપણી પાસે છે કેટલા છે? 700 છે. તો S7 ની જગ્યાએ 700 લખી દઈશું. 7 છેદમાં 2 2x. હવે 7 માંથી 1 જાય તો 6 માઇનસ 20. જોતા રહેજો, સાદુરૂપ ખાસ શીખવાનો પ્રયત્ન કરજો. તો એથી 700 અહીંયા હવે કામ કરી દઈએ. બગડાને ઉપર લઈ જઈએ, સાતડા નીચે લઈ જઈએ. થોડુંક નાનકડો છેદ ઉડે એવો છે, ઉડી જાય. 707 ગુણાકારમાં છે, ભાગાકારમાં જશે. 2 ભાગાકારમાં છે, ગુણાકારમાં જશે. બરાબર. જમણી બાજુ જે વધ્યું છે લખી દઈએ. એક તો આપણી જોડે 2x વધ્યા છે, પ્લસ ગુણ્યા માઇનસ એટલે માઇનસ 6 દુ 12 ને 0 ચડાવી દો. 20 120. અહીંયા 7 એકા 7 બરાબર. 7 ગુણ્યા 100 એટલે 700. 7 7 ઉડી જશે. 100 દુ 200. તો અહીંયા ડાબી બાજુ 100 દુ 200 લખી દઈએ. તો 200 બરાબર 2x માઇનસ 120. 2x માઇનસ 120 બરાબર ની ડાબી બાજુ લઈ જઈએ તો 200 માઇનસ 120 ડાબી બાજુ જશે એટલે પ્લસ 120 થશે. બરાબર 2x. તેથી 2 ને 1 3 0 200 વત્તા 120 એટલે 320 બરાબર 2x. તેથી 320 આ બે ગુણાયેલા છે, ડાબી બાજુ જશે એટલે ભાગાકારમાં જશે. બરાબર x. 2 ગુણ્યા 16 16 દુ 32 શૂન્ય બાકી ચડાવી દો. તો 320 ને 2 વડે ભાગો એટલે 160 મળશે. તો 160 બરાબર x. તેથી x બરાબર 160. તો x આપણને 160 મળ્યો. અહીંયા ટૂંકમાં પહેલા વિદ્યાર્થીને મળતો ઇનામ છે, પહેલા વિદ્યાર્થીને મળતી રકમ છે. તો અહીંયા હવે દરેક વસ્તુ અહીંયા લખી દઈશું. તેથી પ્રત્યેક વિદ્યાર્થીને મળતી ઇનામની રકમ
પ્રત્યેક વિદ્યાર્થીને મળતી ઇનામની રકમ. તો અહીંયા આવી જાઓ, ચલો પહેલું પદ A1 બરાબર આપણી પાસે x હતો, તો અહીંયા A1 બરાબર x બરાબર 120. તો સોરી, પહેલા જ વિદ્યાર્થીને અહીંયા x બરાબર 160 આપેલા છે, તો પહેલા વિદ્યાર્થીને 160 રૂપિયા મળશે. ચલો A2 બરાબર x માઇનસ 20 છે, તો A2 બરાબર x માઇનસ 20 બરાબર x ની જગ્યાએ 160 એ નીચે લખી દઈએ 160 માઇનસ 20 બરાબર 160 માંથી 20 જાય તો 140. એ જ પ્રમાણે A3 બરાબર આપણી પાસે x માઇનસ 40 છે, x માઇનસ 40 160 માઇનસ 40 બરાબર આપણને અહીંયા મળી જશે 6 માં 4 જાય તો 120. A4 બરાબર x માઇનસ, જો ચોથું પદ x માઇનસ 60 છે, તો x ની જગ્યાએ 160 મૂકવાના છે, સોરી 160 માઇનસ 60, ચોથું પદ x માઇનસ 60 રાઈટ 100 જ આવશે, તો 100. A5 એટલે કે અહીંયા પાંચમું ઇનામ A5 બરાબર x માઇનસ, પાંચમું ઇનામ x માઇનસ 80 છે, તો x માઇનસ 80, x ની જગ્યાએ 160 માઇનસ 80, 160 માંથી 80 જાય તો 80. હવે તમને આ ખ્યાલ આવી ગયો હશે. ચલો છઠ્ઠું ઇનામ x માઇનસ 100, તો x માઇનસ 100 બરાબર x ની જગ્યાએ 160 માઇનસ 100 બરાબર 60. અને છેલ્લું સાતમું ઇનામ A7 બરાબર x માઇનસ 120, તો 160 માઇનસ 120 બરાબર 40. તો આ રીતે દરેક વિદ્યાર્થીને કેટલી રકમ મળે ને તમે હવે શોધી શકો. પહેલા અહીંયા ધારી લેવાનું, જે દરેકને મળતી રકમ જે છે ધારી લેવાનું, પહેલું પદ x, પછી 20 બાદ કરતા જવાનું છે. x માંથી 20 બાદ કરો તો x માઇનસ 20, ફરી 20 બાદ કરો x માઇનસ 40, x માઇનસ 60, x માઇનસ 80, x માઇનસ 100, x માઇનસ 120. પછી આ સૂત્રનો ઉપયોગ કરી અને પહેલા x ની કિંમત શોધવાની છે, અને x ની કિંમત મળે એટલે આની અંદર જે જગ્યાએ x છે તે 160 મૂકી દેવાના, એનું સાદું રૂપ આપશો એટલે તમને લાઈનસર આ રીતના દરેકને કેટલી કેટલી રકમ મળશે ને એ તમે શોધી શકશો. જો આનો આ દાખલો, આ બીજા સૂત્રો જે આપણો નાનો સૂત્ર છે એનો ઉપયોગ કરીને પણ આ દાખલો ગણી શકાય. કોઈને એ રીતના ગણવો હોય તો આ રીતે ગણજો. જુઓ આની અંદર પહેલું પદ a બરાબર x, લાસ્ટ કારણ કે આ શાંત સમાંતર શ્રેણી છે. l બરાબર x માઇનસ 120, n બરાબર 7, ટોટલ 7 વિદ્યાર્થીઓ છે. A7 બરાબર 700, ટોટલ 700 રૂપિયા છે. જો નાનું સૂત્ર Sn બરાબર n છેદમાં 2 કૌંસમાં a પ્લસ l. તેથી Sn જે n છે આપણે 7 મૂકવાના છે, એટલે S7 એની જગ્યાએ 7 છેદમાં 2, એની જગ્યાએ x, l ની જગ્યાએ આટલી વસ્તુ આવી જશે x માઇનસ 120. તેથી હવે જો S7 એટલે 7 પદોનો સરવાળો પહેલથી આપણને આપેલો છે, ત્યાં 700 લખી દઈએ, 7 છેદમાં 2, 1 ને 1 2x માઇનસ 120. હવે જો અહીંયા 2 છે 120 છે, બંનેને 2 વડે આપણે ભાગી શકીએ. તો કે આગલા દાખલામાં હમણાં આગળની રીતમાં કર્યું એમને 2 ઉપર લેજો, 7 નીચે લેજો, છેદ ઉડાડ દો તો પણ ચાલે. આપણે થોડુંક આમાં અલગ કરીએ. જુઓ 700 બરાબર 7,
બે અહીંયા માઇનસ છે એટલે બંને અલગ અલગ બે વડે ભાગવા પડશે. તો આના છેદમાં 2 આપી દો, -120 ના છેદમાં પણ 2 આપી દીધો. અહીંયા 2 છે, બંનેના અલગ અલગ છેદમાં આપી દઈશું. તો અહીંયા 2 ઉડી જશે. 2 છક 12, સાઈડ દો 120. તેથી 700 બરાબર 7 કૌંસમાં અહીંયા x વધ્યા માઇનસ અહીંયા 60 વધ્યા. બરાબર. 7 ને હવે નીચે લઈ જઈએ તો 700 છેદમાં 7 બરાબર x માઇનસ 60. અહીંયા 7 એકા 7 7 ઉડી જશે. તેથી 100 બરાબર x માઇનસ, આ માઇનસ 60 ડાબી બાજુ આવે એટલે અહીંયા પ્લસ 60 થશે. તેથી x બરાબર 100 ને 60 160. જો તો ફરી પણ આપણને x બરાબર 60 મળી ગયા. તો તમે નાના સૂત્રનો ઉપયોગ કરશો ને તો પણ તમને સરળતા રહેશે. અને હવે આગળ જેમ લખ્યું એમ ને અહીંયા, તેથી પ્રત્યેક વિદ્યાર્થીને મળતી ઇનામની રકમ, પ્રત્યેક વિદ્યાર્થીને મળતી ઇનામની રકમ, એમાં પહેલા વિદ્યાર્થી આપણે A1 એટલે પહેલું પદ જ્યાં x ધાર્યા હતા, તો અહીંયા 160 મળશે. પહેલા વિદ્યાર્થીને 160 મળશે. બીજા નંબરે જે વિદ્યાર્થી આવ્યો તો ત્યાં x -20 હતા, x ની જગ્યાએ 160 લખો. તો 160 -20, તો બીજા વિદ્યાર્થીને 160 માંથી 20 કાઢો એટલે 140 મળશે. A3 બરાબર x માઇનસ, x ની જગ્યાએ 160 માઇનસ 40. ત્રીજા વિદ્યાર્થીને 120 મળશે. A4 x માઇનસ 60, x ની જગ્યાએ 160, જગ્યાએ x છે તો દરેકે 160 લખતું આવવાનું છે. માઇનસ 60, તો અહીંયા આવશે 100. A5 પાંચમા વિદ્યાર્થીને મળતી રકમ x માઇનસ 60 ના 80. x ની જગ્યાએ 160, એમાંથી 80 બાદ કરી દો તો અહીંયા આવશે 80. A6 x માઇનસ 100 બરાબર x ની જગ્યાએ 160 માઇનસ 100 એટલે કે 60 રૂપિયા મળશે. અને છેલ્લે જે સાતમો વિદ્યાર્થી છે એને x માઇનસ 120, 160 માઇનસ 120, જગ્યાએ x હતો તે 160 મૂકી દીધા તો અહીંયા 40 રૂપિયા. તો અહીંયા દરેકને પહેલા વિદ્યાર્થીનો 160 રૂપિયા, બીજા વિદ્યાર્થીને 140 રૂપિયા, ત્રીજા વિદ્યાર્થીને 120 રૂપિયા, ચોથા વિદ્યાર્થીને 100 રૂપિયા, પાંચમા વિદ્યાર્થીને 80 રૂપિયા, છઠ્ઠા વિદ્યાર્થીને 60 રૂપિયા અને સાતમા વિદ્યાર્થીને 40 રૂપિયા મળશે. તો આ રીતે પ્રત્યેક વિદ્યાર્થીને મળતી રકમ તમે શોધી શકો. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર. હજુ તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. જય માં સરસ્વતી.